જામનગરમાં ફાઇટર પ્લેન ક્રેશ થયો હોવાની માહિતી સામે આવી છે। સુવરડા ગામની સીમમાં દુર્ઘટના સર્જાઈ છે। ફાઇટર પ્લેન ક્રેશ થયાની સાથે જ આ ઘટના સામે આવી છે। તો જામનગરમાં ફાઇટર પ્લેન ક્રેશ થયું હોવાની ઘટના સામે આવી છે। સુવરડા ગામની સીમમાં આ દુર્ઘટના સર્જાઈ છે। તો ફાઇટર પ્લેન ક્રેશ થયાની સાથે જ આગ લાગી હોવાની ઘટના બની છે। દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। તો ફાઇટર પ્લેન ક્રેશ થયું હોવાની ઘટના બની છે અને પ્લેન ક્રેશ થતાં જ આગ લાગવાની ઘટના બની હતી અને ધુમાડાના ગોટે ગોટા સર્જાઈ ગયા હતા। તો આસપાસમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। લોકોમાં અનેક કુતૂહલનો માહોલ સર્જાયો અને અનેક સવાલો પણ ઉદ્ભવી રહ્યા છે। ત્યાં આસપાસના લોકો પણ હાજર છે અને જામનગરમાં આ ઘટના સર્જાઈ છે। સુવરડા ગામની સીમમાં આ દુર્ઘટના સર્જાઈ છે। તો ફાઇટર પ્લેન ક્રેશ થયાનો મામલો સામે આવ્યો છે અને ફાઇટર પ્લેન ક્રેશ થતાની સાથે જ આગ લાગવાની ઘટના બની હતી। આસપાસના જે લોકો હતા તે પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જામનગરમાં આખો મામલો સામે આવ્યો છે। સુવરડા ગામની સીમમાં આ દુર્ઘટના સર્જાઈ છે। જ્યાં ફાઇટર પ્લેન ક્રેશ થયું હતું ત્યાં અચાનક જ આગ લાગવાની ઘટના પણ બની હતી। સંવાદદાતા કિંજલ અમારી સાથે જોડાઈ ગયા છે। કિંજલ, જામનગરમાં ફાઇટર પ્લેન ક્રેશ થયાની ઘટના બની છે, કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે, હાલ શું અપડેટ? જી બિલકુલ, જે પ્રકારે વાત કરવામાં આવે જામનગરના સુવરડાની સીમ છે ત્યાં પતારિયા વિસ્તારનો જે વાડી વિસ્તાર આવે છે ત્યાં ફાઇટર પ્લેન ક્રેશ થયાની ઘટના છે તે સામે આવી છે। હાલ થોડા સમય પહેલા જ ફાઇટર પ્લેન જ્યારે જતું હતું ત્યારે સેનાનું આ ફાઇટર પ્લેન છે અચાનક જ ક્રેશ થતા જે ખુલ્લા પ્લોટમાં પડ્યું હતું ત્યાં આગ લાગી છે। હાલ કલેક્ટર અને એસપી સહિતના જે ઉચ્ચ અધિકારીઓ છે આ ઉપરાંત ફાયર બ્રિગેડ છે તે પણ ઘટના સ્થળે દોડી છે। જામનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં જે ફાઇટર પ્લેન ક્રેશ થયું છે જેને લઈને હાલ ત્યાં ભારે ઉહાપોહ મચી ગયો છે। જે પ્રકારે વાત કરવામાં આવે ફાઇટર પ્લેન છે તે જામનગરથી આસપાસમાં જયારે ઉડાન ભરી રહ્યું હતું ત્યારે જ આ પ્રકારની ઘટના ઘટી હતી અને હાલ ગામના લોકોના ટોળે છે એ પણ સીમમાં દોડી ગયા છે અને જે પ્રકારને ધડાકાભેર અવાજ છે તે અવાજ સંભળાયો હતો। જામનગરના જે ઔદ્યોગિક વિસ્તાર છે આ વિસ્તારમાં પણ કેટલાક જે કારખાનાઓ છે ત્યાં અવાજ સંભળાયો હતો જેને લઈને લોકો પણ હાલ દોડી ગયા છે। પણ રાત્રિના સમયમાં જે પ્રકારે ફાઇટર પ્લેન ક્રેશ થયું છે તેને લઈને હાલ ભારે ચહલ પહલ મચી જવા પામી છે અને લોકોમાં પણ ભયનું લખલખું જોવા મળી રહ્યું છે। જી કિંજલ, આ ફાઇટર પ્લેન ક્યાંથી આવી રહ્યું હતું અને કઈ તરફ પ્રયાણ કરી રહ્યું હતું તેને લઈને કોઈ પણ પ્રકારનું અપડેટ છે ખરી? બિલકુલ, અત્યારે તબક્કે જામનગરથી જે પ્રકારે વાત કરવામાં આવે જામનગરમાં ભારતીય સેનાની ત્રણેય પાંખો આવેલી છે એટલે અહીંથી અવારનવાર જે છે તે કસરતો પણ કરવામાં આવતી હોય છે। જે પ્રકારે નિદર્શન છે તે પણ કરવામાં આવતું હોય છે, ટ્રાયલ પણ લેવામાં આવતું હોય છે ત્યારે અહીં તમામ પ્રકારની તૈયારીઓ છે તે કરવામાં આવતી હોય છે ત્યારે પ્લેનો અનેક વખત ઉડાડવામાં આવતા હોય છે। ત્યારે હાલ પણ જે પ્રકારે વાત કરવામાં આવે 9 વાગ્યા બાદનો જે સમય છે આ સમય દરમિયાન જ આ પ્લેન છે તે જતું હતું, ફાઇટર પ્લેન છે તે જતું હોવાનું હાલ મનાઈ રહ્યું છે। જે પ્લેન ક્રેશ થયું છે તેને લઈને હાલ આગજનીના જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે ત્યારે અત્યારે કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ છે એ પણ દોડ્યા છે પરંતુ પ્લેન ક્યારે ઉડાડવામાં આવ્યું, ક્યાં ઉડાડવામાં આવ્યું, કોણ લઈ ગયું હતું આ તમામ વિગતો છે હજી સામે આવી નથી। કારણ કે જે પ્રકારની પ્રથમ ઘટના જે સામે આવી છે તેને લઈને હાલ અધિકારીઓ છે તે દોડ્યા છે અને રાહત બચાવની કામગીરીમાં હાલ લોકો છે તે જોડાયા છે। જી કિંજલ, આ પ્લેન ક્રેશ થયું તે વિસ્તારમાં કોઈ પણ પ્રકારની હિલચાલ જોવા મળી રહી છે કારણ કે ત્યાં આગળ કોઈ લોકો હાજર હતા તે સમયગાળા દરમિયાન પ્લેન ક્રેશ થયું છે? બિલકુલ, જે પતારિયા વિસ્તાર કહેવાય છે પતારિયાની સીમમાં આ જે ફાઇટર પ્લેન છે તે ક્રેશ થયું છે એટલે રાત્રિનો સમય છે અને વાડી વિસ્તાર છે ત્યાં ખુલ્લામાં આ પ્લેન પડ્યું છે પરંતુ જે પ્લેન પડ્યું છે એ પ્લેન એક્ઝેક્ટ વાડીમાં પડ્યું છે કે ખુલ્લા પ્લોટમાં તે પણ હજી જે પ્રકારે અધિકારિક તौर પર કોઈ કહ્યું નથી પરંતુ જે પ્રકારે જે દ્રશ્યો સામે આવ્યા છે જે પ્રકારની માહિતી છે તે મળી રહી છે, સ્થાનિકોમાંથી માહિતી મળી રહી છે આ પતારિયાની સીમ છે કે આ સીમની અંદર જ ફાઇટર પ્લેન પડ્યું છે અને અત્યારે તમામ અધિકારીઓ ત્યાં દોડ્યા છે। કિંજલ, કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ જ્યારે પ્લેન ક્રેશ થયું અને અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, લોકોમાં કયા પ્રકારની ચર્ચાઓએ વેગ પકડ્યો છે? બિલકુલ, જે પ્રકારે વાત કરવામાં આવે જ્યારે આ પ્લેન છે તે 9 થી 9:15 અરસાની વચ્ચે જ ક્રેશ થયું હતું અને ધડાકાભેર અવાજ છે તે સંભળાયો હતો। દૂર દૂર સુધી લોકોમાં ભયનું લખલખું છે તે જોવા મળ્યું હતું કારણ કે જ્યારે ફાઇટર પ્લેન પડ્યું ત્યારે એકી સાથે ધડાકાભેર જે અવાજ આવ્યો અવાજને લઈને લોકોમાં પણ
ડર છે તે વ્યાપ્યો છે અને જે પ્રકારે ફાઇટર પ્લેન પડતાની સાથે જ આસપાસના જે વિસ્તારમાં ઘાસ અને સહિતની જે વસ્તુઓ હતી તે સળગી ઉઠી છે અને હાલ પણ ધુવાડાના ગોટે ગોટા છે તે જોવા મળી રહ્યા છે. આગની જ્વાળાઓ છે તે પણ જોવામાં આવી રહી છે. જે પ્રકારે સ્થાનિક લોકો છે આ સ્થાનિક લોકો દ્વારા તંત્રને જાણ કરવામાં આવી છે, જેથી જામનગરથી ફાયર બ્રિગેડની ટુકડીઓ પણ રવાના કરવામાં આવી છે. કારણ કે જે પ્રકારે આ સૌથી મોટી ઘટના કહી શકાય. અગાઉ પણ જામનગરની વાત કરવામાં તો જામનગરમાં ફાઇટર પ્લેનો પડી ચૂક્યા છે અને અવારનવાર પ્રેક્ટિસ દરમિયાન આ પ્રકારની અકસ્માત છે તે થતા હોય છે. પરંતુ જે પ્રકારે વાત કરવામાં આવે, હાલ જે ફાઇટર પ્લેન રાત્રિના સમય દરમિયાન પડ્યું છે ત્યારે રસ્તાઓ છે એ પણ અતરિયા છે, વાડી વિસ્તારના રસ્તાઓ છે, ત્યાં પહોંચવું પણ તંત્ર માટે એક પડકારજનક કહી શકાય. પરંતુ જે પ્રકારે રાહત કામગીરી છે, રાહત કામગીરી માટે હાલ લોકો છે તે પહોંચ્યા છે અને બીજા જે સરકારી અધિકારીઓ તંત્રના વાહકો છે એ પણ દોડ્યા છે. જી કિંજલ, આપ જોડાયેલા રહેજો, વધુ અપડેટ આપની પાસેથી લેતા રહીશું. તે જે પ્રમાણે આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ખૂબ જ ભયાવહ દ્રશ્યો જોવા મળી રહ્યા છે, કારણ કે આગ લાગી ગઈ છે. જ્યાં આગળ ફાઇટર પ્લેન ક્રેશ થયું છે ત્યાં આગળ આગ લાગી ગઈ છે અને ધુમાડાના ગોટે ગોટા વળેલા જોવા મળી રહ્યા છે. ત્યારે બીજી તરફ લોકોમાં પણ ભયનો માહોલ છે. તો જામનગરના એસપી પણ અમારી સાથે જોડાઈ ગયા છે, પ્રેમસુખ ડેલુ અમારી સાથે જોડાઈ ગયા છે. સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે. સર, હવે કયા પ્રકારની આખી ઘટના છે? પ્લેન ક્રેશ થયું છે, અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે? હું આપને પ્રાથમિક માહિતી આપી દઉં. અને એરફોર્સનો પ્લેન છે અને પંચ એ ડિવિઝન પોલીસ સ્ટેશન છે આના એરિયા છે, ત્યાં ક્રેશ થયો છે. અને ટ્રેની પ્લેન છે અને આમે 2 પાયલટ હતા અને પોલીસની ટીમ અત્યારે ત્યાં પહોંચી ગઈ છે અને ફાઇટરની ટીમ પણ પહોંચી ગઈ છે અને ચાલુ છે. અત્યારે એટલી પ્રાથમિક માહિતી હું આપને આપી શકું અને પછી જે અમને વધારે માહિતી મળશે તો આપ લોકો સાથે અમે લોકો શેર કરીએ. જી સર, એટલે અત્યારે આગ લાગવાની ઘટના પણ બની છે અને પ્લેન જ્યાં આગળ ક્રેશ થયું છે ત્યાં આગળ કોઈ લોકો હાજર હતા અને એમને કોઈ ઈજા સર્જાઈ હોય તે પ્રકારની કોઈ ઘટના ખરી? પાસે ગામ હતો અને એ લોકો તુરંત પોલીસ સ્ટેશનમાં સૂચના કરી દીધી અને પોલીસ ત્યાં તુરંત પહોંચી ગઈ છે. અને જી સર, અને અત્યારે કઈ કઈ ટીમ બનાવવામાં આવી છે અને કોના કોના દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે? કેટલી ટીમો ત્યાં આગળ તૈનાત છે? પહોંચી ગયા છે બધા અને બધી ટીમ ત્યાં પહોંચી ગઈ છે દરેક ડિપાર્ટમેન્ટની. જી, અને હવે બચાવની કામગીરી કયા પ્રકારે કરવામાં આવશે અને કયા પ્રકારે હવે તપાસ હાથ ધરવામાં આવશે? ચાલુ છે બધી. જી સર, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો અત્યારે બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે. તમામ જે ટીમો છે તે પણ ત્યાં આગળ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે અને બચાવની કામગીરી કરવામાં આવી રહી છે અને ઘટના અંગે પણ આવનારા સમયમાં તપાસ કરવામાં આવશે. પરંતુ 2 પાયલોટ તેમાં સવાર હતા અને ટ્રેની જે પાયલોટ હતા તે તેમાં સવાર હતા અને તે અંગે વધુ અપડેટ મેળવવામાં આવી રહ્યું છે. પરંતુ આગ લાગવાની ઘટના પણ સર્જાઈ છે તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે કે કોઈ પણ પ્રકારના ત્યાં આગળ લોકો હાજર હતા કે કેમ અને કોઈ ઈજા સર્જાઈ છે કે કેમ તેને લઈને પણ તપાસ કરવામાં આવશે. પરંતુ આ ખૂબ જ ભયાવહ દ્રશ્યો સામે આવ્યા છે અને તે જોઈને ત્યાંના જે સ્થાનિક લોકો છે તેમનામાં પણ ડરનો માહોલ સર્જાયો છે અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે. સુવરડા ગામની આ સીમમાં દુર્ઘટના સર્જાઈ છે કે જ્યાં ફાઇટર પ્લેન ક્રેશ થયું છે અને ફાઇટર પ્લેન ક્રેશ થતા જ આગ લાગી છે. દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા છે. જામનગરમાં ફાઇટર પ્લેન ક્રેશ થયું છે અને આ ફાઇટર પ્લેનમાં 2 પાયલટ સવાર હતા. તે અંગેની માહિતી પણ એસપી દ્વારા આપવામાં આવી છે અને આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવશે. ફાઇટર પ્લેન ક્રેશ થતા જ ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. એસપી સાથે પણ વાતચીત થઈ ત્યારે તમામ જે ટીમો છે ત્યાં આગળ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. બચાવની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. પરંતુ ખૂબ જ ભયાવહ આ દ્રશ્યો સામે આવ્યા છે કારણ કે આગ લાગી ગઈ છે. એક તરફ ફાઇટર પ્લેન ક્રેશ થયું અને ત્યારબાદ તરત જ આગ લાગી ગઈ છે. એટલે હવે તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે અને આવનારા સમયમાં વધુ જાણકારી પ્રાપ્ત થશે કે આખરે કયા પ્રકારે આ પ્લેન ક્રેશ થયું હતું અને કયું એવું કારણ હતું કે જેના કારણે આ જે ફાઇટર પ્લેન છે તે ક્રેશ થયું છે. તો પ્લેનમાં 2 પાયલટ હાજર હતા તે અંગેની પણ એસપી દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. જામનગરના એસપી પ્રેમસુખ ડેલુનું આ નિવેદન સામે આવ્યું છે. એરફોર્સનું પ્લેન હતું તે પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી છે અને પ્લેનમાં 2 પાયલટ સવાર હતા તે અંગે પણ અપડેટ આપવામાં આવ્યું છે.
અને રાત્રિના સમયગાળા દરમિયાન એટલે કે લગભગ 9 થી 9:15 વાગ્યાની વચ્ચે જ આ ઘટના સર્જાઈ છે કે જ્યાં જામનગરમાં પ્લેન ક્રેશ થયું, જે એરફોર્સનું ફાઇટર પ્લેન હતું તે ક્રેશ થવાની ઘટના બની છે અને પ્લેન ક્રેશ થતાં જ આગ લાગી ગઈ હતી। ધડાકાભેર આ પ્લેન ક્રેશ થયું હતું અને એકાએક આગ લાગી ગઈ હતી। ત્યાં આગળ જે ઘટના સ્થળ પર લોકો હાજર હતા તેમનામાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો, ભયનો માહોલ ઉભો થયો હતો। બીજી તરફ તમામ જે ટીમો છે તે પણ ફાયર ફાઈટરની જે ટીમો છે તે પણ ઘટના સ્થળે પહોંચી આવી છે। પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી આવ્યો છે અને ઘટના સ્થળ પર પહોંચીને તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। બીજી તરફ 2 પાયલટ આ જે ફાઇટર પ્લેન ક્રેશ થયું છે તેમાં સવાર હતા તો તે અંગે પણ અપડેટ મેળવવામાં આવી રહ્યું છે, પરંતુ આ દ્રશ્યો ખૂબ જ ભયાનક દ્રશ્યો છે અને એ 2 પાયલોટની કયા પ્રકારની પરિસ્થિતિ છે અને તેમની સાથે શું થયું છે તે અંગે વધુ તપાસ કરવામાં આવશે, કારણ કે અત્યારે જે બચાવની કામગીરી છે અત્યારે કરવામાં આવી રહી છે અને બીજી તરફ આગ બુઝાવવા માટેના પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે। ફાયર ફાઈટરની જે ટીમ છે તે પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે, સ્થાનિક તંત્ર પણ દોડતું થયું છે, પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો છે અને અત્યારે આખી પરિસ્થિતિ કંટ્રોલમાં લાવવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે। તમામ લોકો અત્યારે ઘટના સ્થળ પર પહોંચી ગયા છે, સ્થાનિક લોકો પણ ઘટના સ્થળે હાજર છે। જે લોકો દ્વારા આ દ્રશ્યો જોવામાં આવ્યા છે તે ખૂબ જ ભયાવહ દ્રશ્યો છે અને બીજી તરફ અફરાતફરીનો માહોલ અને ધડાકાભેર આ પ્લેન ક્રેશ થયું હતું એટલે લોકોમાં ડરનો માહોલ પણ ઉભો થયો હતો, કારણ કે જોરદાર અવાજ સાથે આ પ્લેન ક્રેશ થયું અને પ્લેન ક્રેશ થતાં જ એકાએક આગ લાગી ગઈ હતી અને આગના દ્રશ્યો પણ સામે આવ્યા છે। આગ બુઝાવવા માટેના સતત પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે। ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે। તો જામનગરમાં આ ઘટના સર્જાઈ, સુવરડા ગામની સીમમાં દુર્ઘટના સર્જાઈ કે જ્યાં ફાઇટર પ્લેન ક્રેશ થયું અને આ ફાઇટર પ્લેનમાં 2 પાયલટ સવાર હતા। ટ્રેની જે પાયલટ હતા તે સવાર હતા અને એ સાથે આ પ્લેન ક્રેશ થયું છે। ક્રેશ થતા તરત જ આગ લાગવાની ઘટના બની અને ત્યારબાદ જે લોકો ત્યાં આગળ હાજર હતા, સ્થાનિક લોકો ત્યાં આગળ જે હાજર હતા, જે લોકોએ આ ઘટના જોઈ તેમના દ્વારા પોલીસમાં ફોન કરવામાં આવ્યો હતો, પોલીસ સ્ટેશને ફોન કરવામાં આવ્યો હતો અને ઘટનાથી અવગત કરવામાં આવ્યા હતા। ત્યારબાદ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે। બીજી તરફ ફાયર ફાઈટરની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે। બીજી તરફ આ જે પ્લેન ક્રેશ થવાની ઘટના હતી તે કેવી રીતે સર્જાઈ તેને લઈને પણ આવનારા સમયમાં તપાસ કરવામાં આવશે। તો જામનગરમાં ફાઇટર પ્લેન ક્રેશ થયું હોવાની ઘટના બની છે। સુવરડા ગામની સીમમાં આ દુર્ઘટના સર્જાઈ છે અને ફાઇટર પ્લેન ક્રેશ થયાની સાથે જ આગ લાગી ગઈ હતી તો દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા છે। કલેક્ટર તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે રવાના થયા છે। પોલીસના જે ઉચ્ચ અધિકારીઓ છે, પોલીસનો કાફલો છે તે ઘટના સ્થળે પહોંચી આવ્યો છે અને તેમના દ્વારા પણ સતત નજર રાખવામાં આવી રહી છે અને પરિસ્થિતિ કંટ્રોલમાં લાવવાનો પૂરેપૂરો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। બીજી તરફ ફાયર ફાઈટરની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે। તો સુવરડા ગામની સીમમાં આ ફાઇટર પ્લેન ક્રેશ થયાની ઘટના સામે આવી છે, જે પ્લેન ક્રેશ થતાં જ આગ લાગવાની ઘટના બની હતી તો બીજી તરફ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ પણ હાથ ધરવામાં આવી રહ્યો છે। કલેક્ટર તેમજ ઉચ્ચ અધિકારીઓ જે છે, સ્થાનિક તંત્ર છે તે ઘટના સ્થળે જવા માટે રવાના થઈ ગયો છે। અમારી સાથે ફાયર ઓફિસર જયવીરસિંહ રાણા જોડાઈ ગયા છે। સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે। હવે કયા પ્રકારની આ ઘટનાને અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે, શું આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે? મેડમ જે રસ્તામાંથી ઓન વે છે અમને કંટ્રોલમાં મેસેજ મળેલો છે ફાઇટર ક્રેશ થયું છે, જો મેસેજ આવતા તાત્કાલિક અમે સ્થળ ઉપર જઈ રહ્યા છીએ। જી, આપ સ્થળ ઉપર જઈ રહ્યા છો તો કયા પ્રકારની આપને માહિતી મળી છે, કારણ કે 2 પાયલટ એમાં સવાર હતા અને પ્લેન ક્રેશ થયું છે એટલે પરિસ્થિતિ કયા પ્રકારની હોઈ શકે છે ત્યાં આગળ? મેડમ ત્યાં જે પછી ખ્યાલ આવશે ઓન વે છીએ અમે 4 ફાયર ફાઈટર અને 20 સ્ટાફના માણસો સાથે ઓન વે છીએ, અમે પહોંચી જશું। જી, અને આપ કેટલા માણસો છો, કેટલી ટીમ ત્યાં આગળ જશે અને કયા પ્રકારે આ આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવશે? 100 ફાયર ઓફિસરો છીએ અમે,
20 જણા અમારા ફાયરનો સ્ટાફ છે. ફાયર પાર્ટી સાથે ઘટના સ્થળે પહોંચી જાય છે. જી, અને એવો કોઈ પણ પ્રકારનો મેસેજ મળ્યો છે કે ત્યાં આગળ કોઈ પણ પ્રકારની જાનહાનિ પણ સર્જાઈ હોય તે પ્રકારના કોઈ મેસેજ મળ્યા છે આપને? ના મેડમ, હજી કઈ મેસેજ નથી. અમે જે જોશું ત્યાં પહેલા. જી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો ફાયર ઓફિસર હતા તે પણ અમારી સાથે જોડાયા અને અત્યારે તે લોકો ઘટના સ્થળ પર પહોંચી રહ્યા છે. તેમને મેસેજ મળ્યો છે અને તેના મેસેજ ઉપરથી જ તે લોકો ત્યાં આગળ ઘટના સ્થળ પર હવે પહોંચી રહ્યા છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ તેમના દ્વારા હાથ ધરવામાં આવશે. તેમની ટીમ સાથે તેઓ ઘટના સ્થળે પહોંચી રહ્યા છે. ત્યારબાદ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવશે અને ટીમ જ્યારે ઘટના સ્થળે પહોંચશે અને આગ પર કાબુ મેળવશે અને જે પરિસ્થિતિ અત્યારે સર્જાઈ છે તેને કંટ્રોલમાં લેવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે.